છોકરાઓનો વીજાજી તો મોટા છોકરા પણ નાના નહીં 10,000 ના છે. બોલો બોલો. અને અમારી વખતમાં શું હતું ખબર છે, લગ્ન થાય એટલે એક રાત રહેવા દઈએ, એટલે ચક ભેગવો આવે, એટલે ચક પાછો ભેગાવે એટલે ભેગો વયો જાય. એ પછી 2 વર્ષે આણું વારે 8 દિન, એટલે 3 ચક પાછો આવે, પાછો એ ચક એને ભેગો વયો જાય. પછી પાછું આપણે તેડી આવ્યા એટલે એ ચક આવ્યો, અઘડીનું આણું જાય તે પટારો આવે. અટણ આપણે દીકરીને તમામ ચીજ લઈ જઈએ એ દીકરી આણું જાય ચા લગન તો એ ચકમાં તકડીમાં લુગડા હોય, સમજા, બીજું કઈ નહોતું. હવે બધું વધી ગયું બધું દેવાનું. અને પેલા શું હતું હું તમને કહું, આપણે ખેતી હોય છે ભલે થોડી ખેતી હોય એટલે છોકરીઓ કામ કરે એવી સાથી એટલે દાડીએ જાય કે ઘરની ખેતી કરતા. અટાણે આપણે દીકરી કે દીકરો જન્મે એટલે એ લગ્ન થાય ચા લગ્ન નો ખર્ચો આપણે ઉપાડવાનો. એ કામ કઈ ન કરે. હા, ઠામડા ઉટકવાનું મમ્મી કે એટલે કે લેસન કરવું છે છોકરી આપણે જોઈ છે ને બીજી દરેક ઠેકાણે. હે બીજું ફોનમાં તમે કહો ફોનમાં સારું જાણવાનું મળે એ વાત સાચી. આપણે હગાવાલામાં ગયા એટલે એ ફોન જોયા કરે, કઈ વાતચીત કરવાની કઈ નથી આવતી. હું તમને એ કહેવા માંગુ સમજાઈ ગયું. નકર આપણે ગયા ધોરે 2 વર્ષે આટલી ગયા આપણે વાતચીત કરી બધું છે ને એ કઈ નહીં, ફોનમાં જોયા રાખે. ફોનમાં જોઈ રાખે એ વાત સાચી એમ. એટલે ફોન સારો છે એ નથી પણ મૂળ આમ છે તો એ 2 કલાક બંધ રાખે તો વાંધો. હા, કાંઈ વાંધો નહીં. અટાણે આપણે પેલા રાત રોકાતા એટલે બધી વાતો. હવે 2 કલાક રોકાઈને જ આપણે વિવાહ. હા, એટલી વારમાં ફોન જોયા રાખે. તમે વાત શું કરવું એમ છે. બીજું ફોન ઉપયોગી છે એ સાચું છે પણ આમ જોઈએ ને અત્યારની સમયમાં કામ તો આવડશે, વાપરતા નથી આવડતું. આપણે કહીએ કે મારા છોકરા વાંઢા રહી ગયા, 4 મહિનાનો છોડ છે એને આપણે ખાતર નાખીએ, દવા છાંટીએ, પાણી પાઈએ, બધું કરીએ તો 60-70 વર્ષના છોકરાની આપણે કોઈ દી કાળજી રાખી નથી. પહેલી તો એ કરો તમે વિચાર. હે સાચી વાત છે. તો ક્યાંક મારા મામાની છોડી છે, મારી માસીની છોડી છે, બાકી ઓલો આપણે. અને બીજું 50% આપણે આ સમયમાં 10 થી 12 લાખ રૂપિયા હોય લગ્ન થાય એમ છે. એ રૂપિયા નથી 50% પાસે નથી છે. માથે કરીને કરે. મારા હરિપલોટમાં 15 પ્રેમ લગ્ન વાળ્યું છે, હોજ ખોડા છે હરિપરામાં. હવે એ બધું આપણે જોઈએ ને તો એ પેલા એ અફસોસ ન કરે પણ છેલ્લે નડે ને જો દીકરાને બધે જવાય. એ છોકરીને કે મામા માસી હોય કે જાઓ પણ ન રહ્યું. હવે મારા હરિપરામાં 3 તો માવઠું થાય. તારે શું થયું છે? મારે જો આમ વાટ જ સૌ સારી નાખવાનું બીજું પાણીયારું હોય ને એક બેડું ભર્યું એટલું જ પણ નાવાના નહોતા કાંઈ સંડાસના. તેથી કોહ લઈને કોહ ઘઉં પકવવાના, 4-5 વીઘાને ઘઉં થાય. એ માંડવી ખેરી કરતા. હા, અરે આજી તો માંડવી હાલતી હોય કાંધા ને બાંધા ને એવું વીણવાનું ડાઠા એમાં બાવા ખાઈ ગયા હોય. 50 વીઘાને ઘઉં એકલો પકવી લે. હા, મજૂર માણા હતા ને વાવી દે, પાણી વાળી લે, હાઈવેટર એટલે સાંજે ડગલો પાણી વારો ખિસ્સામાં પૈસા લઈને જાય. આમાં ચાલી ગયું આમ લગાડે ગાય બોલે પરબરાદ આવી ગયો ને, યંત્ર આવી ગયા, સમજી ગયો. બપોર ઘડે આકે સવારે 9 વાગે તા પૈસા. અને વાડ વાવતા ને ભાઈ, અમે વાડ વાવેલો ખૂબ. તમને ઊંઝા ઘર મને ઘર રાંધવાનો બહુ શોખ.